તો દર્શક મિત્રો, બમ્પર સ્ટોકમાં આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ એનએલસી ઇન્ડિયા. પહેલાં બતાવીશું ચાર્ટ્સ પર તમે નજર કરશો તો તમને જોવા મળશે એક રાઉન્ડિંગ બોટમ પેટર્નનું વોલ્યુમ સાથે મજબૂત બ્રેકઆઉટ છે. ટ્રેન્ડ લાઇનનું પણ બ્રેકઆઉટ તમને જોવા મળી રહ્યું છે. તમે પહેલાં તો ન્યૂનતમ સ્તરો પર જે એક બોક્સ બનેલું છે તે જુઓ અને ત્યારબાદ ઉપરના સ્તરો પર બીજું એક બોક્સ પેરેલલ બનેલું છે તે જુઓ. આ બંનેમાં એક બેઝ ફોર્મેશન અને ત્યારબાદના બ્રેકઆઉટની પૂરી ઇન્ડિકેશન જોવા મળે છે. પ્લસ નીચે તમે જુઓ તો નીચે વોલ્યુમ્સ પણ છે, એટલે વોલ્યુમ સાથે ઓલરેડી બ્રેકઆઉટ આપી અને આ સ્ટોક આગળ વધી રહ્યો છે અને એટલા માટે આજે આપણે એને પસંદ કરી રહ્યા છીએ. તો શા માટે એનએલસી ઇન્ડિયા? પહેલાં તમે ટાર્ગેટ અને સ્ટોપ લોસ જાણી લો. પહેલો સ્ટોપ લોસ જાણો, 290 રૂપિયાનો સ્ટોપ લોસ તમારો અહીંયાથી ખાસ બની રહેશે. એનએલસી ઇન્ડિયા આજે અમે ન્યૂઝ કેપિટલ માર્કેટ પર પસંદ કરી રહ્યા છીએ 290ના સ્ટોપ લોસ. પહેલો ટાર્ગેટ રહેશે 360 અને ત્યારબાદ બીજો ટાર્ગેટ રહેશે 400. બે ટાર્ગેટ્સ માટે આપણે અહીંયાથી 290ના સ્ટોપ લોસ સાથે ફોકસ કરી રહ્યા છીએ. હવે બે ફેક્ટર્સ છે, ટેકનિકલ, ફંડામેન્ટલ. પહેલાં ટેકનિકલ મેં તમને કહ્યું, ટ્રેન્ડ લાઇન અને રાઉન્ડિંગ પેટર્નનું જે વોલ્યુમ સાથે મજબૂત બ્રેકઆઉટ છે તે તમે જુઓ. વર્ષો જૂનો અવરોધ હતો, મલ્ટી યર બ્રેકઆઉટ ત્યાંથી પણ જોવા મળ્યું. 300 રૂપિયાનો રેઝિસ્ટન્સ હતો કે જેને સપોર્ટ બની ચૂક્યો છે અને હવે પોલેરિટી ચેન્જ આને કહેવામાં આવે છે. અને 290 રૂપિયા એક સપોર્ટ તરીકે કામ કરશે અને 300 રૂપિયાનો રેઝિસ્ટન્સ હતો એ સપોર્ટ બની ગયો છે. ફંડામેન્ટલી શા માટે? 2030 સુધીમાં તમે જુઓ તો 10 ગીગાવોટ રિન્યુએબલ કેપેસિટીનો લક્ષ્ય છે અને આપણે જાણીએ છીએ રિન્યુએબલ બહુ જ મહત્વપૂર્ણ છે ભારત માટે થઈને. એનએલસી રિન્યુએબલનો આઈપીઓ પણ કંઈક સપ્ટેમ્બર 2026 સુધીમાં આવવાનો છે. તો એ આઈપીઓ આવે પહેલાં પણ આ સ્ટોક કાર્યરત રહેશે પોતાના ફેક્ટર્સ માટે. નવા પાવર પ્લાન્ટ શરૂ થઈ જતાં આવકમાં વધારો ઓલરેડી થઈ રહ્યો છે અને થતો રહેશે અને મજબૂત પ્રોફિટ ગ્રોથ તથા સરકારી પીએસયુ કંપની તરીકે પણ તમારે એનએલસીને જોવું જોઈએ. તો આજે ન્યૂઝ કેપિટલ માર્કેટ પર અમે પસંદ કરી રહ્યા છીએ બમ્પર સ્ટોક તરીકે એનએલસી ઇન્ડિયા.